આપણે ભૂલી સાહેબને તો આપણે ક્યારે ભૂલવાના જ નહીં, પણ એ આપણે આ દુઃખ છે, આ દુઃખ ભૂલીને આપણે હવે શું કરવાનું છે? ભણવાનું જેથી એક વખત ચાલુ કરવાનું છે. અહીં જે પણ સાહેબ હવે આપણે આ બે રહ્યા ગુરુજીઓ બરાબર, એ તો મને નરેશ સાહેબ પ્રત્યે આપણે પ્રેમ ભાવ હતો, એનાથી પણ વધારે પ્રેમ ભાવ આપણે રાખી વી સાહેબ કે પ્રમાણે માર્ગદર્શન લઈ શાળાની અંદર એવું તમને સાહેબે શીખડાવ્યું એનું એ બધું શીખી અને આપણે આ શાળા પહેલાં કરતાં પણ વધારે શાળાનું નામ રોશન થાય એવી રીતે આપણે બધાએ શિક્ષણ લેવાનું છે. એ પણ સાહેબો કે અને સાહેબ જે પણ સૂચના આલે એના અનુસાર એ સાહેબની સૂચનાનું પાલન કરી રેગ્યુલર ભણવા આવવાનું, જે સાહેબ લેસન આપે લેસન કરવાનું, અને આપણા ગુરુજીઓ છે એ આપણા મા બાપ સમાન છે એટલે એમને દરેક આજ્ઞાનું પાલન કરી અને જે પણ કંઈ સાહેબ કહે એ પ્રમાણે આપણે હવે આજથી વર્તન કરવાનું છે. અને કંઈ પણ તમારે પ્રોબ્લેમ હોય તો અમને કહેજો, સાહેબને કહેજો. એ તમારા આજુબાજુમાંથી કોઈ હજી બાળકો અત્યારે હજી 10 એટલે બાળકો બાકી છે, બાળકો નહીં આવતા એટલે લાવવાની જવાબદારી આપણે દર વખતે તમને કહીએ કે એ જવાબદારી તમારી જ છે. કોઈ ના આવતો એને તમારે જાણ કરવાની કે ભાઈ હેડ ભાઈ ભણવાનું છે, આ કહું બધે ભણવા આવ્યા છે, કોઈ ભણવા નથી આવી બરાબર. આપણે સ્વચ્છતામાં આવવાનું છે, યુનિફોર્મ પહેરીને આવવાનું છે, આઈ કાર્ડ પહેરીને આવવાનું છે, વાળ વધી જાય તો વાળ કપાઈ નાખવા, નખ કાપી નાખવા, આ બધું હવે આપણે હવે આ બધું આપણું રેગ્યુલર થઈ ગયું. આ વસ્તુ આપણે તો કેવું ના હોય. અહીં સાહેબો તમને જે શિક્ષણ આપે છે એ ઘરેથી રિપીટ કરવાનું. તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે તમને કલાક આવે ભણાવરાવે એમ બરાબર. આ તમે બેઠા એમાં બધાને મમ્મી પપ્પા ભણેલ જ છે, કોઈને મમ્મી પપ્પા અભણ નથી, એક બેને બાદ કરતો. એટલે તમારે હવે તો સાહેબ પાસે તો ભણી દો છો એની વસ્તુ ઘરે રહીને પણ તમારા મમ્મી પપ્પા કહેવાનું કે મને નથી આવડતું, તમે અમને શીખડાવો બરાબર. એ બધું શીખડાવશે. જે સીઈટીની પરીક્ષાની તૈયારી કરેલા છે એમને તો 2-3 કલાક અત્યારે તમારા જિંદગીની અંદર તમારે એક વખત સીઈટીની પરીક્ષા આપવા મળે બરાબર. સારા માર્ક સાથે પાસ થશો તમને શિષ્યવૃત્તિ પણ મળશે, અને કોઈ સારી સ્કૂલ સારા માર્કથી પાસ વધારે સારા માર્કથી પાસ થશો તો તમને સારી સ્કૂલની અંદર એડમિશન મળશે 12 સુધી ફ્રી સુધીનું. એટલે 5મા વાળા તો ખાસ ધ્યાન આલે. આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ કે સાહેબ વહેલા આવીને અને બીજું બધું કામ મિલીને તમારા માટે કરીને એમડી સાહેબ આ સીઈટી માટે આટલી મહેનત કરે છે. આટલી મહેનત કોઈ ના કરે પણ શું કે તમારા પ્રત્યે સાહેબને પ્રેમ ભાવ છે કે આ કોઈ મારું વિદ્યાર્થી છે અને આ સીઈટીની પરીક્ષાની અંદર પાસ થઈ અને એનું તો ઘડતર સારું થાય. અને તમારે ઘરની અંદર હેડિંગ ડાઉન એના કરતો તમે સીઈટીની અંદર મહેનત કરશો તો ભાઈ અહીંયા રહેવાનું ખાવાનું પીવાનું બધું મળશે. એટલે આ બધું બાબતોનું ધ્યાન રાખવાનું. કોઈ બાળક ભણવા ના આવતું હોય એને આપણે એને કહેવાનું કે ભાઈ તારે ભણવા આવવાનું છે, સ્વચ્છતાની અંદર આવવાનું. જે પણ સાહેબ લેસન આલે, જે તમને માર્ગદર્શન આપે એ બધું તમારે પૂરેપૂરું લેવાનું બરાબર. અને એ સિવાય સાહેબ આની અંદરથી હવેથી